લોભી ખાતો હોય ને અને ખાતા હોય ત્યારે કૂતરું આમ આંચકીને જઈને જતું રહે ને તો એ એમ કહે કે ભલે ખાઈ ગયું બિચારું ભૂખ્યું હોય છે એમ કે આવું થાય. એટલે આવી જ મારે એક લોભીની વાત કરવી છે કે એક લોભી ભાઈ હતા અને બહુ સારા શેઠ હતા, સારા એવા પૈસાવાળા હતા, સારું એવું કમાતા હતા, સારો એવો ધંધો ચાલતો હતો, પરંતુ લોભ એટલો બધો હતો કે કંજુસાઈ દરેક વાતમાં કંજૂસ માણસ. અને એમ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ વસ્તુ સાચી છે. હવે આ ભાઈને એકવાર એવું થયું કે હું માર્કેટમાં જાઉં, એટલે માર્કેટમાં ગયા, એક મોલમાં ગયા અને મોલમાં સારી એવી ખરીદી કરવી હતી. એના ઘરના માટે થોડુંક કરિયાણું ખરીદ્યું હતું અને એ કરિયાણું નાનું મોટું ખરીદીને લઈને આવતા હતા. એમાં લોટનું પેકેટ પણ હતું. જોજો, ઘઉંના લોટનું પેકેટ હતું, નાનું પેકેટ હતું. લઈને આવતા હતા. રસ્તામાં જ્યારે બહાર નીકળતા હતા એ સમયે જ ગાય માતા ત્યાં ઊભી હતી, બિચારી ભૂખી હતી અને ગાય માતાએ મોઢું માર્યું. હવે ગાય મોઢું માર્યું એટલે લોટનું પેકેટ ખેંચાઈ ગયું, ફાટી ગયું પેકેટ અને નીચે ઢોળાઈ ગયો. ગાયે જેટલો લોટ ખાવો હતો એટલો ખાઈ લીધો. એટલે નીચે જે લોટ ઢોળાણો એ કીડી મકોડા ખાવા આવી ગયા. એટલે કીડી પણ એમાંથી ખુશ થઈ ગઈ, ગાય પણ ખુશ થઈ ગઈ. આ વસ્તુ થઈ એટલે ભાઈ બહુ ગુસ્સે થયા એ શેઠ અને બહાર નીકળ્યા. પછી જ્યારે બીજી વખત બજારમાં ગયા ત્યારે આવતા હતા તો રસ્તામાં એને 500ની નોટ પડી ગઈ. હવે 500ની નોટ પડી ગઈ એટલે એ વધારે ગુસ્સે થયા. ઘરે આવ્યા એટલે એને ચેક કર્યું પાકીટ તો કે 500ની નોટ ગુમ. હવે કુદરત આ કામ કરાવતું હતું, કુદરત એની પાસે આ કામ કરાવતું હતું. એટલે એણે જોયું કે આ 500ની નોટ મારી ગઈ કે અમે ચિંતામાં, ટેન્શનમાં આવી ગયા. અને લોભી હોય, એક રૂપિયો કોઈને ન આપતા હોય અને એ તો ચિંતા કરે જ ને ભાઈ, એ તો સ્વાભાવિક વાત છે. હવે 500ની નોટ એક બેનને મળી. એવી બેન હતી કે એકદમ ગરીબ હતી, એની પાસે કોઈ વ્યવસ્થા નહોતી ખાવાની. એ બેનને 500ની નોટ મળી. નાના છોકરાઓ હતા. એ બેન દુકાને ગયા અને દુકાને જઈને એણે સારું એવું કરિયાણું ખરીદ્યું. એટલે કે તેલ, મીઠું, ખાંડ, જે કંઈ પણ વસ્તુ નાની મોટી આવી જાય એટલી વસ્તુ 500 રૂપિયામાંથી એણે ખરીદી અને ઘરે જઈને સારું એવું ખાવાનું બનાવ્યું. એટલે એના બાળકો પણ ખુશ થઈ ગયા એ ખાધું એટલે. હવે બાળકો ખુશ થયા એટલે કુદરત ખુશ થયો. લોભી પાસે કામ કરાવે છે કુદરત. કઈ રીતે કામ કરાવે સાંભળવા જેવી વાત છે. હવે એ સમય દરમિયાન આ ભાઈ જે શેઠ હતા એટલે કે લોભી હતા, એનો છોકરો સારું એવું ભણેલો હતો, પરંતુ એના માર્ક્સ ઓછા આવતા હતા અને કોઈ બી ઇન્ટરવ્યુમાં એ પાસ થતો નહોતો. એનો ફોન આવે છે એના પપ્પાને, એક ઇન્ટરવ્યુમાં ગયો હોય છે અને પપ્પાને કહે છે કે પપ્પા હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. એટલે એના પપ્પા કહે છે કેવી રીતે યાર, તું તો કોઈ પણમાં સિલેક્ટ નહીં થતો, તારી એવી કોઈ શક્યતા નહોતી કે આ ઇન્ટરવ્યુમાં તું પાસ થઈ ગયા. એટલે એમ કહે છે કે નહીં, મને નહીં ખબર કેવી રીતે પાસ થયો, પરંતુ કુદરતે એને સપોર્ટ કર્યો. અને કુદરતે કઈ રીતે સપોર્ટ કર્યો કે લોભી પાસે પણ દાન કરાવી દીધું. જોવા જેવી વસ્તુ છે કે લોભીએ કેવી રીતે દાન કર્યું કે જ્યારે એક ગાય માતાએ એનો લોટ ખાધો, એ કીડી મકોડા આવે જીવજંતુએ એનો લોટ ખાધો અને જે ખુશ થયા એમાંથી કુદરત એની ઉપર ખુશ થયો. મિત્રો બીજી વાત કે 500ની નોટમાંથી પેલા બાળકોએ પેલી બેને જે એનો કરિયાણું લઈને જે ખાધું એનાથી એ ખુશ થયા અને એને આંતરડીએ દુઆ આપી. મિત્રો આ કહેવાનો મતલબ એમ છે કે લોભી પાસે પણ દાન કરાવીને કુદરત એની ઉપર મહેરબાન થાય છે. તો આપણે આપણી સ્વેચ્છાએ જો કોઈ પણ દાન કરીએ તો કુદરત કેટલો ખુશ થતો હોય છે. આ સ્ટોરી આપણને કહીએ છીએ. મિત્રો આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો.